જય કિસાન ખેડૂત મિત્રો, ફાઇનલ આપણે જે ચોમાસું પિયત હોય તેના માટે જે આપણે ખાતર નાખતા હોય ટૂંકમાં દેશી એ આજે આપણે નાખવાનું કામ કરવાનું છે. અને આ લોડર આવી ગયું છે, ટ્રેક્ટર છે ફાર્મર ટ્રેક ચેમ્પિયન, અને આ છે શ્રી રામદેવ સામુડા ટ્રેલે લોડર જે આપણે ખાતર ઉડાડવાનું ટૂંકમાં છકેડી છે તે. તો ફાઇનલ જો આપણા ટ્રેક્ટરથી લોડરથી ટૂંકમાં ખાતર ભરવાનું થાય અને પછી આપણે જે બીજી વાડી છે ડીવીગાની ત્યાં ખાતર નાખવાનું છે. પેડા દીપકભાઈ કાનાભાઈ જંગરગીરા અમારા ગામનું છે. જય મોગલ નેસવડ મહુવાની બનાવટ છે. આ રીતે કંઈક ખાતર હારે મિત્રો મિક્સ થતું જાય. જોઈ લો મિત્રો, આજે આપણે પાયું હતું તેમાં કવાડિયા બવાડિયા બધું વીગું છે. આ છે જે કે લોડર વેરાવળની બનાવટ છે. વાહ ભાઈ વાહ, આ તો મને ભરલે એમ છે. હજી લીલું નીકળું, આપણે 1.5-2 મહિના પહેલાં પાયું હતું. જો મિત્રો, સાણિયું ખાતર ઉડાડવાનું મશીન એ રીતે લખી ગયેલ છે. જોજો પાછળ ને શ્રી રામદેવ ટૂંકમાં સામુડા ટ્રેક્ટર લોડર એમ લખી ગયેલ છે. તો હાલો હવે આપણે જ્યાં ઉડાડવાનું છે ડીવીગાનું ત્યાં પણ જોઉં. તો જો મિત્રો, અત્યારે ખાતર ટૂંકમાં ભરવાનું કામકાજ ચાલે લોડરથી, જ્યાં સાણિયું ખાતર ઉડાડવાનું છે મશીનમાં. તે પછી આપણે ઓલી વાડીએ જાય ને કઈ રીતે ઉડે એ તમને બતાવી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ખાતર ઠલવવાની શરૂઆત થઈ ગઈ ને આ રીતે જો કંઈક ખાતર ઠલવાય જોયું મિત્રો. બહુ મસ્ત અને સુપર કામકાજ છે. સોલિડ કંઈ ઘટે નહીં. હવે ઘણે પલ્લે જાય રાપડિયા. મિત્રો ફાઇનલ જો થોડું ઘણું સેટિંગ કરી ને આ રીતે શરૂઆત કરી દીધી. તળાતળી છૂટો ધ્યાન રાખવું પડે. છેટો જો તે આ રીતે પાણા ઘા થાય. વાહ ભાઈ વાહ, કામ પણ એક નંબર છે મિત્રો, કંઈ ઘટે નહીં એવું. તો આ સાણિયું ખાતર ઉડાડવાનું ઓટોમેટિક ટૂંકમાં મશીન છે મિત્રો. જો આ રીતે કંઈક થતું જાય. જોઈ લો મિત્રો, મસ્ત જુગાડ ભાઈ. આધુનિક યુગમાં આધુનિક કામકાજ ખેતીવાડીનું. વાહ ભાઈ વાહ, ધડાધડી બોલે હો, પણ કમસે કમ 20-25 ફૂટ રાખવો પડે બોલો. જો આ બધી પાણા જાય, કંઈ પણ વસ્તુ આવે એટલે આપણા ગોબા ઉપર લઈ પાસે હોય તો બહુ પલ્લો રાખવો પડે. તડાતડી સંભળાય હો કાયદેસર, પાણો આવે ને એટલે મિત્રો. જો ઘૂમરી પાડે છે. પાસે ટૂંકમાં હાલવાનું નથી મન થતું. કમસે કમ 20-25 ફૂટ છે. તક 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 બોલે. પથ્થર આવે એટલે પથ્થર તો હોય જ ખાતરમાં. આ રીતે કંઈક થતું છે. શીલા છે એમાં દેખાતું હશે મિત્રો. આવું કામકાજ છે ખાતર ઉડાડવાનું. આપણે તો બહુ ગમ્યું આધુનિક યુગમાં કે કામ જે પહેલાં માણસોથી કામકાજ કરતા હવે એ ટ્રેક્ટરથી થવા વર્ગી ગયું. તો ચાલો મિત્રો હવે જઈએ પછી પાછા ઓલે ખેતરને ભરવાનું કામકાજ કરીએ. અહીં લગભગ 3-4 ટ્રેક્ટર એવું આવશે મિત્રો. શરબત પીવાનું કામકાજ ચાલે. તમે કાકા રેડી છે શરબત? જો અમારા બીજો ફેરો ભરવાનું કામકાજ ચાલે. શરબત પીવાઈ ગયા તો ઘર વ્હીલ ઘુમરિયું મારવા વર્ગી જાય. તડકો 12:30 જેવું જોઈએ. એની અંદર કેટલાય છે ભાઈ? 12:30 એક જ થઈ ગયો લગભગ.
12:38 જેવું છું. ધમીકાર તડકામાં હાલે બધી મારે. 2 વાગ્યા સુધી ખેત લેવાનું છે. ટાઢાપુરની રજા આવી છે ને તડકાનું કામ કરે. તો બીજો ફેરો જો અત્યારે ભરીએ 14 લોડર માં ને કાંઠામાં 14 લોડર માં આખા લોડર હોય તો 14 નહીં તો અધૂરો હોય તો 16 માં બોલું આપણે 1.5 ટ્રેક્ટર થાય છે. સાદું ટ્રેક્ટર હોય ને તો આવું કામકાજ છે. આપણે 2.5 વીઘામાં છે એમાં એમ માનો ને કે 3 આવશે એટલે 4.5-5 ટ્રેક્ટર એવું થાય ને સંદાવા વાળીએ આપણે 4.5 ટ્રેક્ટર એવું થાય મિત્રો. તો જો આ રીતે ભરીએ અત્યારે તો આ બધીમાં ગલાસ ઉડે શરબતના. ચાલો તમારે પણ શરબત પીવી દો. જો મિત્રો કામ જોઈ લો એકવાર. તડકા વેરાનું જ અમારા ગીરના વિસ્તારમાં કામ કરે મિત્રો. ભૂકા કાઢી નાખે જો તડબડાટી. ફાઇનલ મિત્રો આપણે બીજો ફેરો જો શરૂઆત કરી દીધો. આ જો થોડુંક ઘટ્યું હતું ને આ રીતે ભૂકા બોલાવે છે. પલ્લો બહુ રાખવો પડે નહીંતર પાણો આવે ને તો આપણા ખોબડા ઉપાડી લે મિત્રો. કામ બહુ મસ્ત છે, કંઈ ઘટે નહીં. હું જોઈ લો એકવાર હું તમને બારીકાઈથી બતાવું. અત્યારે મારે 30-35 ફૂટનો પલ્લો થઈ ગયો. ઝૂમ કરીને બતાવું જો આ રીતે કંઈક કામકાજ છે. કામ બહુ સોલિડ છે. જો આ રીતે પથરાતું જાય ટૂંકમાં સીલા હોય ને એમાં બતાવે કે આ સાહમાં કરી ગયું ન બતાવે. સીલો હોય ને એમાં બહુ મસ્ત બતાવે, કંઈ ઘટે જ. તો ફાઇનલ હવે એકાદો ટ્રેક્ટર આવશે નહીંતર કામકાજ એમ માનો ને કે આપણે 2.5 વીઘા છે એટલે 4.5-5 ટ્રેક્ટર જેવું થાય 2.5 વીઘામાં મિત્રો. જો આ કાગડિયા બગડિયા બધી હોય ને અલગ થતા જાય. જો આ 2 દી હુકા છે ને આફડા ઉડીને વૈયા જાય. જો મિત્રો મોજે દરિયા છે હો ભાઈ. મશનરીની સુવિધા થઈ જાય અત્યારે આ જમાનામાં આધુનિક યુગમાં. નહીંતર અમે આમાં ટ્રેક્ટરમાં પાછળ ટીંગાય અને 3 જણા નાખતા અને ખાતર વધારે હોઈ જતું. આ તો ટૂંકમાં ઓટોમેટિક મશીન હોય આધુનિક એટલે એને રીતે ટૂંકમાં લઈ જેટલું લેવું હોય એટલું એ પ્રમાણે. જો મિત્રો કેમ છે બીના મેડમ? તો જો આવું કામકાજ છે મિત્રો. જો હવે એક ફેરો આવશે પછી જોઈએ આપણે. એટલે ફાઇનલ જો અહીં સુધી આપણા પીડિયા છે ત્યાં સુધી કામકાજ પૂરું થઈ જાય. જ્યાં ખરી આવી આપણે તુવેરની દોરી દેખાય. રેડી પડે કે ઘટે કઈ? આ ઓલો દોરીયો સીલો આવી ગયો. કટી ગયું ને બધું હમ રેડી છે કે સેટ સુધી પૂગી જાય. જો મિત્રો બગડાટી બોલે હો. રાખવો પડે પલ્લો બગે આપણે હોબડા રંગાઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો. ચાલો મિત્રો તો છેલ્લો ફેરો આપણે નાખશું ત્યારે જો હું ફાઇનલ લાઈનનું કામકાજ પૂરું થાય વધઘટના ફેરાવા નાખવામાં આવશે બોલે ખેતર. મિત્રો ફાઇનલ ત્રીજો ફેરો જો આ રીતે ભરાઈ ગયો. અને હવે ત્યાં એક જ ફેરો આવશે આપણે 2 વીઘાથી. ત્યાં લોડરો ભરી નખાવા વર્ગી ગયા. જેવું ઠલવે 1.5 ટ્રેક્ટર માં ટૂંકમાં ટ્રોલીમાં 2-3 લોડર આવશે મિત્રો. પછી વાં ઉડાડીએ એટલે નાનું કામકાજ થઈ જાય પૂરું. તો મળીએ છેલ્લા ફેરામાં હવે વાળીએ 2 વીઘાની છે ત્યાં. જો મિત્રો પૂરેપૂરા લોડર ભરીને નાખે હો ભાઈ આખા. વાહ ભાઈ વાહ ચીક આવી ગઈ. હવે એક કાદું નખાય નહીંતર ભરાઈ જાય. કાંઈ મિત્રો નિર્ણય એ લીધો કે હજી એક કાદું ટેલર થાય 1-1.5 ટેલર જેવું થાય તો એ આપણે આમાં જુવાર વાવીએ છે ને તેમાં જો આપણો ફારવો છે જ્યાં આમાં પીઢિયા દેખાય ને ત્યાં સુધી તો એમાં નાખી દઈએ એટલે સહેલો ફેરોમાં ભરીએ ને વૈયા જાવ. જો મિત્રો ગાયોના સારા માટે જે આપણે જુવાર વાવીએ ને તેમાં જો અત્યારે ખાતર નાખવાનું કામકાજ ચાલે. આ કટકી આપણી છે થોડીક 1/2 વીઘો જોઈ.
ઢેકલી થઈ ગયા ઘડી કોપી જુદીમાં જે આપણે પાવડે ઓલી કરી નાખશું એ તો જોઈ ગયા કટકીમાં નાખવાનું છે આપણે મિત્રો કટકીમાં કેટલું થાય જોઈએ લગભગ તો થઈ જાય ધીરે ધીરે આખવું પડે કારણ કે એમાં છે પંચિયા મારી ગયો છે મિત્રો આ રીતે જો કામકાજ ચાલે કલો રાખવો પડે નહીંતર આપણે ખોબડા છે ને રંગાઈ જાય કામકાજ સોલિડ છે જોઈ તમને આ શીલા હોય ને એમાં દેખાતો હોય મિત્રો ફાઇનલ 3 ફેરા નાખી દીધા 2 વાળીએ નાખ્યા કાંઈ કટકીમાં પછી ચોથો ભરાય આમ ટોટલ ત્યારે આપણે 8 ફેરા નાખ્યા હતા આ તો મોટું ટ્રેક્ટર છે આના કેટલા ફેરા થાય એ જોઈએ તો 1 ફેરો થાય કે 1.5 ફેરો થાય પછી જ્યાં પાછળ જે ધૂળ પડી ને ઢીકલી દેખાય ને જ્યાં નાની ત્યાં એને ખાડો પડી જાય એટલે ત્યાં ટ્રેક્ટરથી આપણે લેવલ કરી નાખવામાં આવે છે એટલે ખાડો ન દેખાય હવે આ કેટલું રહી જોઈએ ભરાઈ જાય કે અધૂરું લગભગ તો ભરાવા માથે નીકળશે પછી ઢગલો ઘણો દેખાય લાગી વાર પણ આવી મજા એવું બધી છે મિત્રો ઘમઘમાટી બોલાવે અત્યારથી ભગવાઈને જોઈએ ભરાય પછી ત્યાં તો પૂરું થઈ જાય અમે એ સંદો મોજમાં છે જો વાહ ભાઈ વાહ ભૂકા કાઢે હવે જોઈ લઈએ ભરાઈ જાય પછી કેટલોક રહે ઢીકલો મિત્રો નક્કી એવું કર્યું કે આ રાતલામાં પોણોક ફેરો આપણે ઉડાડી દઈએ પછી જો થોડુંક છે ને વધઘટનું એ ભરાઈ જાય ને એટલે વાં એક જ ફેરો આપણે વાળી આવશે એટલે આવી જાય તો જો અહીંયા રાતનું જે આપણે 3.5 વીઘાનું છે વધઘટનું જે અહીંથી રહે એ પોર ભરીશું નહીંતર જો અત્યારે સંતુભાઈ દબાવી જાય ધીરે ધીરે તો બગડાટીઓ બોલાવે દેખા આપણા રીંગણીના છોડવા કોક દેખાય એટલે આ ફેરો ટૂંકમાં અહીં નાખવાનું નક્કી કરી નાખ્યું ફાઇનલ વધઘટનું પછી વાં એક ઉથલ છે ટૂંકમાં ઉથલ તો નથી એકવાર પૂગશે એટલું છે પૂરું થઈ જાય મિત્રો તો છેલ્લો ફેરો વાં નાખવાનો થાય વાડીએ આપણે 2.5 વીઘાની છે ત્યાં આમાં ફેરા નાખવા હોય તો લગભગ 3, 3.5, 4 ફેરામાં નખાઈ જાય આપણા 4 ફેરા હોય એટલે આ રાતનું આખું ભરી જાય 3.5 વીઘાનું જવું છે મિત્રો જોઈ લો અને 5મો ફેરો આવી ગયો જો આપણે આ સુધી જ બધીમાં ઉડતા જાય ઢેગલા હમણાં જો હબ જો ઓલી કોર આપણે છે ને ત્યાં સુધી અડતા જાય છે બસ અચ્છા ઢેગલા થઈ જાય ઉભું રાખ્યું હતું એટલે નહીંતર કામકાજ થઈ જાય આપણે પૂરું મિત્રો ફાઇનલ મિત્ર 5મો ફેરો છે તો આપણા પીઢિયા છે ને જ્યાં સુધી ખાતર જતું જાય તો વાં હેઠા મેર લેવાઈ જાય એટલે કામકાજ થઈ જાય પૂરું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરીને પૂરું જણાવજો જે કરતા ખેડૂતને જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મિત્રો ચાલો મળે બીજા નેક્સ્ટ વિડીયોમાં